શું વિચારો છો? બસ કે આદિનું ભણતર પૂરું થઈ ગયું અને હવે જો નોકરી ધંધાનું બી ફાઇનલ જેવું જ છે બધું. પણ હવે છે ને ઘરમાં એક વહુ લાવી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી થાય. આ પેલા મારા દોસ્તાર નથી સંઘવી સાહેબ, એની દીકરીને ભણતર પૂરું થઈ ગયું છે ને મને કહેતા હતા કે છોકરો તમારો મોટો થઈ ગયો છે તો કદાચ એકબીજાને જો છોકરા છોકરી પસંદ આવી જાય તો આપણે વેવાઈ બની જાવીએ એમ. સરસ. એટલે દોસ્તી હવે સંબંધમાં બદલવાની તૈયારી કરીએ છીએ અમે તો. સંધિમાં બદલાઈ જશે કા? પણ હું એમ કહું છું, તમે ને તમારા મિત્ર જે સપનાઓ જુઓ છો, જે વાત કરો છો, એ બધું તો બરાબર, પણ આપણે આદિને તો પૂછવું પડે ને કે એના મનમાં શું છે. તમે દોસ્તારો જ બધું નક્કી કરી લ્યો અને કાલ સવારે આ ના પાડી દે તો શું કરશું? ના ના, આપણે પૂછીને જ કરવાનું છે. એક વાર પૂછી જોઈ. બોલાવો ને. આદિ બેટા, એ આદિ તૈયાર થઈ ગયો તો? આદિ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલાવ્યો મને, બોલો. જય શ્રી કૃષ્ણ બેટા. બસ હવે મા બાપને બીજું તો શું કામ હોય છોકરાઓ પાસે. એ તને છે ને અમારા સપના છે કે ભાઈ તને બને એટલો વહેલો વરરાજા તરીકે અમે તને જોવી. તને ખીલે બાંધવાની વાત કરે છે? અરે પપ્પા, હજી શું એટલી બધી ઉતાવળ છે? એટલે કે જો મને હજી થોડો સમય આપો, મારે હજી હમણાં લગ્ન નથી કરવા. કેમ? શું કારણ? ભણવાનું પતી ગયું, ઉંમર થઈ ગઈ છે, નોકરી ધંધો સેટ થવાની તૈયારીમાં છે, તો હવે રાહ શેની જોવી છે? અને ઠેકાણું છે ને ભાઈ, મારા દોસ્તારની દીકરી છે એટલે મારે તો છે ને સોનામાં સુગંધ પડે એવું થવાનું છે. જો તું પસંદ કરી લે ને છોકરીને તો હો ભાઈ. પપ્પા પ્લીઝ થોડો સમય આપો ને મને. હા, એક મિનિટ બેટા. આદિ, તારું ભણતર તો પૂરું થયું, તારી કોલેજ પૂરી થઈ, એમાંથી કોઈ પસંદ છે? તારી કોઈ ફ્રેન્ડ છે? એ હોય તોય કહી દે. એવું નથી કે આના દોસ્તાર હારે વાત થઈ એટલે કરી જ નાખવાનું. તને કોઈ ગમતી હોય તોય કે અમે એને મળી આવીએ અને નક્કી કરીએ. હા બેટા, એવું કંઈક હોય તો એ પણ કહી દે. જુઓ ને, એની સ્માઇલ તો કંઈક એવું જ કહે છે. પ્લીઝ તમે, હું થોડોક સમય મને આપો, હું તમને જરૂરથી બધું જ કહી દઈશ જે હશે તે. એટલે કંઈક તો છે, લાડુ તો ફૂટે છે પણ બોલવું નથી. કહી દે ને બેટા. એ ખાલી મને એનું નામ કે ને. અરે મમ્મી. એલા મમ્મી મમ્મી કરે જ, પણ મમ્મી તો હું છું. હું છોકરીનું નામ પૂછું છું. મમ્મી એવું કંઈ નથી, એમ કહેવા માંગુ છું, બીજું કંઈ નહીં. સારું ભાઈ, તારી મરજી હોય ત્યારે કહેજે, બસ અત્યારે ન કહે. બીજું હું? હા, હું કહી દઈશ તમને સામેથી કે પપ્પા હવે હું રેડી છું. ઓકે. આ છોકરાઓ છે ને, જુવાન છોકરાઓ, નીચી નજર કરીને આપણને કંઈક વાતનો ખુલાસો કરતા હોય ને ત્યારે સમજી લેવાનું. બેટા હવે છે ને બહુ વાટ જોવાની નથી થતી હો. એ અમારા પણ સપના હોય. વહુ આવે ને એટલે ઘરમાં છોકરાઓ આવે અને અમને છે ને વ્યાજ વાલું લાગતું હોય. અમારે છે ને વ્યાજને રમાડવું હોય, દીકરા દીકરીઓને લઈને છે ને મંદિરે જવાનું હોય અને ગામમાં છે ને અમારે આમ કહેવાનું કે હે અમે દાદા બની ગયા, દાદી બની ગયા એમ. એલા તમે ક્યાં આટલા બધા હરખપદુડા થઈ ગયા? હજી છોકરાને હાથ અપાડવા દો ત્યાં જ તમે વ્યાજ ને મંદિર ને પંદિર સુધી હા તે પણ કરવું જ પડે ને, વહેલું પતાવવાનું છે આ બધું. પછી કે અમે કાલે વયા જાય, અમારે નક્કી થોડું. તું તો કાલ કરતાં કરતાં 2 વર્ષ કાઢ નાખ. એ સારું, હવે ખીજાવ નહીં, મોટો છે છોકરો. એ સંઘવી સાહેબ સાથે તમે મભમમાં વાત કરી જોજો. જા બેટા, તું તારા કામે જા. અને જો મોડું નથી કરવાનું થતું હો. મારે ચટ મંગની પટ વ્યા જે હોય તારા મનમાં એ કહી દેજે મને. મારી પાસે વાટ જોવાનો ટાઈમ નથી હવે. સારું. એ જુવાન છોકરાને આવી રીતે ન કહેવાય. કહેવું પડે હવે. દરેક વાતમાં બસ ખેંચ્યા જ કરે. એ હોય હવે, એવું જ હોય. 24-25 વર્ષના થઈ જાય ત્યાં સુધી હું આપણે બધી વાટ જ જોયા કરવાની. એ હા, આપણે કહીને એટલે તરત હા ન પાડી દઈએ આજકાલના છોકરાઓ. મારા ને તમારા જમાનાની વાત અલગ હતી કે મા બાપ જોઈ આવતા ને બધું નક્કી કરતા. હવે એવું ન કરે. હાલો, હું જાઉં છું અંદર. બેહો તમે. બસ મને તો એકલો પડીને બધાને એક આમ જાય ને એક આમ જાય. બેહો તમે. અહીં હું બેઠા મંજીરા વગાડવા.
મીરા, આદિ ક્યારની રાહ જોતી હતી. કેમ આટલું લેટ થઈ ગયું? અરે હું ફટાફટ ઓફિસેથી નીકળતો જ હતો, ત્યાં એક ક્લાયન્ટ મળી ગયો અને એને મારી 15 મિનિટ ખાઈ લીધી. પણ સોરી. ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. કેમ અર્જન્ટ બોલાવી હતી? શું થયું? મીરા ઘરેથી બહુ પ્રેશર આપે છે લગ્ન માટે. આ પપ્પાના કોઈ મિત્ર છે, એની છોકરીને જોવા જવાનું કહે છે. હું ના પાડીને આવ્યો છું ઘરે તો, છતાં પણ નથી માનતા. કહે છે કે હવે તારી રાહ જોવાની થતી નથી, તારે ક્યારે લગ્ન કરવા એ જ ખબર નથી પડતી. હવે અમે લોકો કહીએ ત્યાં જ કરી લે. એટલે તમે છોકરી જોવા જશો? ના હવે, પણ હું તને એમ કહું છું કે હવે તું જ કંઈક ડિસિઝન લે ને ફટાફટ, તો આપણે લોકો લગ્ન કરી લઈએ. આદિ, મને લગ્ન કરવામાં કોઈ જ વાંધો નથી, પણ હું જે કન્ડિશનમાં છું, શું તમે એ કન્ડિશનમાં મારી સાથે લગ્ન કરી શકશો? અરે ભાઈ, તું કઈ કન્ડિશનમાં છો મને શું ખબર, પણ જો જે કંઈ પણ કરવું હોય ને એ જલ્દી કરવું પડશે. આપણે લગ્ન કરવા માટે આપણે ઘરે જલ્દી વાત કરવી પડશે. અને આજે મમ્મી બોલ્યા પણ હતા કે દીકરા, તને કોઈ તારી કોલેજ ફ્રેન્ડ કે કોઈ બીજી તને કંઈ ગમતી હોય તો અમને કહી દે ને, એનું નામ કે. હવે હું બોલવાનો જ હતો પણ છતાં અટકી ગયો. મેં કીધું ના, અત્યારે નથી કહેવું. હવે તું કહે એટલે હું ઘરે કહી દઉં અને ફાઇનલી આપણે મેરેજ કરી લઈએ. શાંત થઈ જાઓ. આદિ, જો હું લગ્ન તો કરું, પણ મારે એક દીકરી છે. શું? હા, કેવી ગાંડા જેવી વાત કરે છે. મારી અત્યાર સુધી તું મારી સાથે રિલેશનમાં હતી. મજાક. મીરા, તારી મજાક કરવાની આદત ના ગઈ. જો અત્યારે મજાક કરવાનો સમય નથી. પ્લીઝ તું મને કંઈ કહે એટલે મને ખબર પડે યાર. આદિ, હું સાચું કહું છું, પેલા વાત તો સાંભળો પૂરી. જો આદિ, હું કુંવારી છોકરી નથી. મારા મેરેજ થઈ ગયા હતા. મારી એક દીકરી છે ને મારા ડિવોર્સ થઈ ગયા છે. જો તમે મારી સાથે લગ્ન કરો ને તો ભલે, પણ મારી દીકરી મારી સાથે રહેશે. હું મારી દીકરીને છોડીને મારો સંસાર નહીં વસાવી શકું. તો અત્યાર સુધી તે મારી સાથે આ વાત કેમ ના કરી? આદિ, જ્યારે આપણે રિલેશનમાં આવ્યા ને ત્યારે હું ખરા સમયની રાહ જોતી હતી કે સાચો સમય આવશે ત્યારે હું બધું કહી દઈશ. પછી એવું થયું કે હું તમારા વગર રહી નહોતી શકતી, એટલે બીકમાં ને બીકમાં ક્યારેય બોલી જ નહીં કે જો સાચું બોલીશ ને તો તમે મને છોડી દેશો. પણ આજે હવે અંત આવી ગયો છે. કાં તો તમને ખોવાના છે અને કાં તો સાચું બોલીને તમારી સાથે રહેવાનું છે. બસ એટલે આજે સાચું કહી દીધું. તને શું લાગે છે આજે અચાનક તે મેં તને મેરેજ માટે ફોર્સ કર્યો અને તે સાચું કીધું એટલે આપણે લગ્ન થઈ જશે એમ? ઘરેથી હા પાડશે મને? આદિ, હું તમને ફોર્સ નહીં કરી શકું કે તમે મારી સાથે લગ્ન કરો, પણ હા, હું તમારા માટે મારી છોકરીને નહીં છોડી શકું. એ પોસિબલ નથી. આદિ, એનો મતલબ એવો નથી કે હું તમને લવ નથી કરતી, પણ મારી પાસે બીજું ઓપ્શન નથી. મારી દીકરી બહુ નાની છે. તમે શીખી જશો મારા વગર રહેતા, પણ કદાચ એ ના શીખી તો? હવે ફેસલો તમારા હાથમાં છે. તમે જે ડિસિઝન લેશો ને એ મને મંજૂર રહેશે. ઠીક છે, તો પછી આજથી આપણે જુદા. આદિ, કેમ હસો છો? મજાક કરું છું. ગાંડી, તને ખબર છે ને કે અરે રડ નહીં. હું કોઈ દિવસ તારો સાથ નહીં છોડી શકું. હંમેશા તારી સાથે રહેવા માગું છું, તારી સાથે જીવવા માગું છું. પણ તે જે આ દીકરીની વાત કરી, એ કદાચ આપણી પહેલી મુલાકાત હોત અને તે મને કહી દીધું હોત તો પણ હું તને અપનાવી લેત.
પણ હવે મુશ્કેલી એ છે કે ઘરે તો હું આ વાત કરી જ નહીં શકું કે હું જેને પ્રેમ કરું છું, જેની સાથે લગ્ન કરવા માગું છું, એને એક દીકરી પણ છે અને એની સાથે જ હું લગ્ન કરીશ તો પપ્પા અને મમ્મી, ભાઈ ભાભી કોઈ જ નહીં માને. તો હવે ફાઇનલી બચ્યો એક રસ્તો, શું? મંદિરે જઈએ, લગ્ન કરીએ અને ઘરે જઈએ. અને પછી કે માથાકૂટ થાય તો? એ હું સંભાળી લઈશ ને, કોઈ જ માથાકૂટ નહીં થાય. જો તમને વિશ્વાસ હોય ને કે કંઈ માથાકૂટ નહીં થાય તો મને કંઈ જ વાંધો નથી. જો બધા થોડા દિવસ વાતો કરશે, ખીજાશે, એનાથી વિશેષ શું કરવાના છે? પછી તો બધા આપણને સ્વીકારી જ લેવાના છે. હા, ઠીક છે, સારું ચાલ, પેલો બોસ મારું લોહી પી જાય, હું જલ્દી પહોંચું ત્યાં અને તું ઘરે જા. ઓકે, બાય. હા ચેતન, અરે છોકરી જોવા જવાનું છે બરોબર તારે, તો પછી જઈ આવાય ને. હે ભાઈ એ વાત તારે સાચી, ભૂમિ તને ભૂલાતી નથી, પણ તારા કિસ્મતમાં હોય તો ભૂમિ તને મળી ન ગઈ હોય. આપણે કેટલું દોડ્યા એ કે હે, તો એટલે હું કહું છું, સમજો. હા, હાલ પછી ફોન કરી હો. હા, કોની યાર વાત કરતા હતા ક્યારના? ઈ ખી 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 કરીને આટલા બધા ખુશ? અરે ચેતન, તને ખબર તો છે મારો ખાસ મિત્ર કોણ? ચેતન. તો હું આ ચેતનનું જો ને આ ભૂમિ હારે હતું ત્યાં તો તૂટી ગયું. હવે હું એને એમ કહું છું કે સારી છોકરી મળે ને તો લગ્ન કરી લેવાય એમ. મને તો તમારી એક વાત સમજમાં નથી આવતી કઈ વાત? કે તમે આ ચેતનની આટલી બધી બળતરા કરો છો લગ્નની, એની કરતાં ખુદના ભાઈની કરો ને બળતરા. અરે મારા ભાઈની ઉપાધિ થોડી કરવાની હોય, તને ખબર છે, આમ જો એ હીરો છે, હીરો. એ ગમે એનાથી હિરોઈન લઈ આવશે. તમારો ભાઈ હીરો છે એ મને ખબર છે, અને હિરોઈન લાવશે એ મને ખબર છે, પણ હિરોઈન ગોતવી તો પડશે ને. અરે હું એમ કહું છું કે આ મારી નાની બહેન છે ને એની યારે આદિભાઈને ગોઠવી દો ને. ના ના, આમ જો એક ઘરમાં બે બેનું આવે ને તો પછી તમારે અંદરો અંદર ડખા થાય, એ રહેવા દે. અરે અમારે બે બહેનોને કાંઈનો ડખા થાય. આ તો આદિભાઈનું નેચર સારું છે અને એનું કામ ધંધો સારો હોય, એટલે મને એમ થાય કે ઘણા બે બહેનો ભલી. ના ના, આમ જો મારી વાત સાંભળ, એક ઘરમાં બે બેન દઈને પછી છે ને એ બે દુશ્મન થાય. અહીંયા તારી બેન આવે ને એટલે જો તમે બે બેનું છે ને દુશ્મન જ થાવ, બીજું કાંઈ ન થાય. એવું કાંઈ ન થાય અશોક, તમે કેમ સમજતા નથી? અને મારી બેનમાં કાંઈ ખામી છે? કાંઈ ખામી નથી. એમ જો એ રૂડી રૂપાળીશ, તને બહુ એવું થતું હોય ને તો આપણે ઓલો ચેતન છે ને જો એ કુંવારો છે તું કહેતી હોય ને તો ન્યા વાત હકવી તારી બેનને. એટલે મારી બેનને છે ને ડોહા ચેતન નથી આપવાની. હો, એની ઉંમર જોઈ તમે પહેલાં તેની 27 વર્ષ જ છે હો, વધારે એટલે નથી. 27 વર્ષ એટલે કે ઓછી કહેવાય? એ વધારે કહેવાય. મારી બેન છે હજી 19 વર્ષની. અરે અમેરિકામાં બધા જો 35, 40, 45 વર્ષે પાવણ્યા છે, તને ખબર? અરે એ અમેરિકા છે અને આપણે રહીએ છીએ કે ઇન્ડિયામાં રહીએ છીએ. પણ હવે ઇન્ડિયા થોડુંક આમ થવા જ મળ્યું છે, તું જો થોડાક વરસ. તમે એમ કહો ને કે મારી બેના ઘરમાં નથી લાવવી એમ. એ આડોશ પાડોશમાં સેજ આપણે ઘણાય કુંવારા, ન્યા વાત કઈ ને. તમે રહેવા દો ને, મારે ક્યાંય વાત નથી હકાવી. મારી બેન છે ને જેમ છે ને એમ કુંવારી બરાબર છે. આ બસ જો આ શબ્દ જ તારા મોઢે હું સાંભળવા માંગતો હતો. એટલે કોઈ દિવસ મારું ઘરમાં ચાલ્યું છે કે આ વાતમાં કોઈ દી ચાલવાનું? નો ચાલે ને, સમજી, નો હાલે. એ લગ્ન પહેલા તમે શું કીધું તું તારી બધી વાત માનીશ? એકે વાત માની છે? પણ માનવા જેવી હોય એ માનીશ એમ કીધું, તને નહીં સંભળાણું હોય. હું માનવા જેવી હોય એ માનીશ, એ હું મનમાં બોલ્યો પણ તે સાંભળ્યું નહીં, સમજી? બસ આવી કેમ ઠેકાણે? એ 9 દિવસ બધા અમથા નથી કહેતા. આ તમારા જેવા હોય ને એટલે બધા કહેતા હોય. એ બધી વાત સાચી. બોલ, આપણે કઈ બાજુ ફરવા જવું છે કે? મારે ક્યાંય ફરવા નથી જવું. તો તમારા ચેતનને છે ને ગોતવાનું છે ને, છોકરીને ગોતી આવો, જાવ જઈને. હા ભાઈ, એનું ગોત્યા હોય તને ખુશ તો રાખવી પડે કે નહીં? અરે મારે ખુશ નથી રહેવું. તમે એના લગ્ન ધામધૂમથી કરો ને તો હું ખુશ જ છું. આખો દિવસ ચેતનની હારે જ વાતો કરતા હોય, જાણે કે કેમ એને લગ્ન કર્યા હોય. અરે એવું ન હોય, તને ખબર છે આપણા લગ્ન પહેલા મારે ગમે ત્યારે ગમે એ કામ હોય ને તો 5 મિનિટમાં એ ઊભો રહેતો. એ કાંઈ વાંધો નહીં. તમે ચેતનને કહેજો કે છે ને મારું જેટલું કામ છે ને ઘરનું, એની ઘરવાળી ને બધું કરી જાય, બરાબર? અને ગોતી આવશે એને જઈને. મારી બેન ન ગમતી હોય ને તો કાંઈ નહીં આ ઘરમાં.
તમારી યાર તો વાત કરી જ બેકાર છે. તે હવે આદિનું એ કહે છે, પણ આદિ તો એ આદિને એની ઉપાધિ નથી દેવી, બીજી કોક આવશે. એ ભગવાન, આજ હાવ થાકી ગયો. આદિ, આ કોણ છે? બા, બાપુજી. શું છે? આ જો ભાઈ કોક બાઈને લઈને આવ્યા. કોણ છે આ? પપ્પા, મમ્મી, આ મીરા છે અને મેં એની સાથે લગ્ન કરી લીધા છે. આદિ, હજી સવારે તો તું કહેતો હતો કે મને થોડો સમય આપો, અને જુઓ, હું તમને લોકોને કહી શકું એમ નહોતો. અને આ મીરાની ઢીંગલી છે, એટલે કે હવે અમારી દીકરી છે લક્ષિતા. એટલે આ તારી નથી, એ લઈને આવી છે. હા મમ્મી. આદિ, આ શું કર્યું તે? અરે એકવાર તો અમને પૂછવું હતું. જુઓ મમ્મી, હું પૂછત તો તમે લોકો હા ન પાડત. અને મીરાને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને લગ્ન પણ કરવા માગતા હતા. આદિ, તે પ્રેમ કર્યો એ સમજી શકાય, પણ એક પરણેતર સાથે, એ બી એક સંતાનની માતા સાથે, બીજું કોઈ ન મળ્યું તને આખી દુનિયામાં. અને આ બધું કેટલા ટાઈમથી ચાલતું હતું ભાઈ, તે તમને ખબર ન પડતી આ વાતની. અરે બાપુજી, હવે જવા જો ને, આ પ્રેમ એવી વસ્તુ છે ને, એટલે એ ઘરે ન કીધી. જવા જો. બા, એમાં આદિનો કંઈ જ વાંક નથી. એમને તો મારી દીકરી વિશે કાંઈ ખબર જ નહોતી. એમને તો આજે જ ખબર પડી કે મારા ઘરે દીકરી છે અને મારા પહેલાં ડિવોર્સ થઈ ચૂક્યા છે. અમે લોકો 5 મહિનાથી એકબીજાને ઓળખીએ છીએ અને મીરાએ મને ફોર્સ નથી કર્યો, પણ મેં જ મીરાને કહ્યું કે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ અને ઘરે જતા રહીએ. જુઓ, હવે અમને આશીર્વાદ આપો ને તમારી વહુને ઘરમાં. આદિના પપ્પા હવે એ ઘરમાં આવી જ ગયા છે, તો હવે તિરસ્કાર કરવાનો કોઈ મતલબ જ નથી. જાઓ, તમારા રૂમમાં જાઓ. મીરા, ચાલ. પગે લાગવાનું તો કેવું તું જતા રહ્યા તો જા, હવે કાંઈ નહીં, જા. મમ્મી, પગે પછી લાગી લેશું ને. હા, જા. હજી. હા. જોયું, લગ્ન કરીને તો આવ્યો, પણ એટલાય ઓલીને ઈશારો ન કર્યો કે તું મા બાપને પગે લાગ. અરે બા, હવે જવા જો ને, આ લગ્ન કર્યા હોય ને એટલે ખુશી હમાતી ન હોય એટલે ભૂલી ગયા છે. એલા કુંવારી છોકરી હોય તો ખુશી ન અમાય. આ એક છોકરાની માં અને પાછી એમાંય ખુશી. એ આપણામાં કહેવત છે ને કે વહુના પગ બારણામાં ને પુત્રના લક્ષણ પારણામાં. આ આવતા વેત વર્તાઈ ગઈ, આશીર્વાદ ન લીધા અને કીધું એટલે વહી ગઈ અંદર. એ આદિ માટે તો કેવા કેવા સપના જોયા તમે. હવે મારા દોસ્તાને હું જવાબ આપ્યું? આ ઠોબારું લઈ આવ્યો ઘરમાં, લે. પણ બાપુજી, હું ઠોબારું મંડાણા છો. બસ હવે તું ભાઈનો જ પક્ષ લેજે. હાલો, મારું તો જીવ બળીને રાખ થઈ ગયો છે. આય લક્ષો, સમજો તો જા હમણાં. સમજો. હા માં, હા શું? ડિંગ 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 ડિંગ. એમાં શું?
Ching 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 ding 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 હલ્દી લક્ષુ મીરા હા ના દીકરાને ગરમી થાય મારા દીકરાને આઈસે હાલો આઈસે આદિ મને સુડાવી બસ હાલો આઈસે હાલો હવે મારો દીકરો આઈસે હાલો બોલો હવે જો આપણે લગ્ન કરીને તો આવી ગયા પણ તને નથી લાગતું કે મમ્મી અને પપ્પા બંને ગુસ્સામાં છે? આદિ કોઈ પણ પરિવાર માટે આ વસ્તુ ઇઝી નથી હોતી કે કોઈ પરિણેતર સ્ત્રી એમાં પણ એક બાળકની માં એને સ્વીકાર કરી લેવો. એ લોકો એની જગ્યાએ સાચા જ છે અને આપણે આપણી જગ્યાએ સાચા છીએ ને. હા, છતાં પણ હું વિચારું છું કે તું આ ઘરમાં સમજે છે? હા, કેમ એડજસ્ટ કરીશ એમ જ ને. હા, તમે ચિંતા ન કરો, હું બધાને સંભાળી લઈશ. મને ખબર છે થોડા દિવસ બધા મને બોલશે, ગુસ્સે થશે, મારી સાથે અબોલા પણ કરશે, પણ છેવટે તો બધા માણસ જ છે ને. લાગણીનું બંધન બંધાઈ જશે ને એટલે બધા આપોઆપ મારી સાથે સરખા થઈ જશે. અને લક્ષિતા એ લોકો એટલે કે મમ્મીને તો જરાય નથી ગમ્યું. તું એક પરણેલી સ્ત્રી સાથે લગ્ન કરીને આવ્યો અને એ પણ એને એક દીકરી છે. આદિ, નાનું બાળક છે ને એ રમકડા જેવું હોય છે. તમે જોજો ને, મમ્મી થોડા દિવસ સાથે રહેશે ને એટલે મમ્મીને લક્ષિતાની એવી આદત પડશે ને કે લક્ષિતાને બોલાવ્યા વગર રહી જ નહીં શકે. અને રહી મારી વાત, તો હું તો મમ્મી પાસે સામેથી જ જઈશ, નહીં બોલે ને તો હું બોલાવીશ. થોડા દિવસ જશે ને એટલે એ પણ મારી સાથે રહેતા શીખી જ જશે. હા, હું પણ એવું જ વિચારું છું અને પ્રાર્થના પણ કરું છું કે આવું જ થાય, જેથી કરીને આપણે બધા હેપી. હા, અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. શેના માટે? એના માટે કે તમે મને અને મારી દીકરી બંનેને આટલું માન આપ્યું, સન્માન આપ્યું અને તમારી જિંદગીમાં આવડું મોટું સ્થાન પણ આપ્યું. હવે જો આ બધું તો નસીબની વાત છે અને આ પહેલેથી લખેલું હોય તો જ આવું થાય ને. હા, સાચી વાત છે. ફાઇનલી મેં વિચાર્યું નહોતું કે આટલા જલ્દી મારા લગ્ન પણ થઈ જશે. હજી મને તો એમ હતું કે તને વાત કરીશ, પછી ઘરે વાત કરીશ. હું તો વરરાજો બનીને ઘોડી પર બેસીને તને લેવા માટે આવીશ. પણ આ તો કંઈક અલગ જ થઈ ગયું. આજે ને આજે તને મળ્યો, વાત કરી, તે બધું કીધું અને મેં ડિસિઝન લઈ લીધું કે ચાલ આજે જ લગ્ન કરી લઉં. અને તમારા લગ્ન થઈ પણ ગયા. વિશ્વાસ નહીં આવતો હોય ને. હા, હા, સપના જેવું લાગે છે કે ખરેખર હું ઘરમાં પણ આવી ગયો અને હા, ઘરમાં બેસીને તારી સાથે વાત કરું છું. હા, વિશ્વાસ ના આવતો હોય તો પિંચ કરું? ના આવે. આદિ, તમે આરામ કરો, હું લક્ષિતા પાસે જાઉં છું. હા. હાલો, રસોડાનું કામ તો આપણે જ કરવું પડશે ને. મહારાણી આવ્યા છે ને તો શાંતિથી એની છોકરીને રમાડતા હશે, તૈયાર લઈ આવ્યા છે તે. આ દેર હોતે ને બુદ્ધિનો બળદ થયો. ઓ મેડમ, બોલો કે કામ પડ્યું? તમારું રસોડામાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમને ઓળખી નહીં. તમે મને ક્યાંથી ઓળખો દેરાણીજી? હું તમારી જેઠાણી. અરે ભાભી, તમે માફ કરજો પણ ક્યારેય જોયા નહોતા ને. હા,
આદિના મોઢે તમારા વખાણ બહુ સાંભળ્યા છે કે તમે રસોઈ બહુ સરસ બનાવો છો. હા, હું રસોઈ સરસ બનાવું છું અને લોકોની ભોળી ભોળી વાતમાં ભોળવાએ વધુ જાઉં છું. સમજી નહીં તમારી વાતમાં. હા દેરાણીજી, તમને અત્યારે કંઈ નહીં સમજાય. સમય જશે ને એમ બધું તમને સમજાઈ જશે. અરે તમે કેમ તકલીફ લીધી એ રસોડામાં આવવાની? એ જોઈએ છે? હા ભાભી, આમાં થોડું દૂધ નાખીને ગરમ કરવું હતું. લક્ષિતાને પીવડાવવું છે ને. બોલો લ્યો, આવતાની વેત આ દૂધના ખર્ચા ચાલુ છોકરીના. આ મારા દેરની મતી મરી ગઈ હતી, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે લગ્ન કર્યા તો એવી એક છોકરીની મારે લગ્ન કર્યા. ભાભી, આવું શું કામને બોલો છો? દૂધ ના હોય તો કંઈ વાંધો નહીં, ચાલશે. પણ તમે મને મેણા તો ન બોલો ને. અરે દેરાણીજી, હું મેણા નથી બોલતી. આજે સત્ય છે ને એ જ તમારી સમક્ષ રજૂ કરું છું કે મારા દેરની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તમારી જેવાને ઘરમાં લઈ આવ્યા અને આ બા બાપુજીએ સ્વીકારી લીધા. નકર જો મારી જેવી સાસુ હોત ને તો તને ઘરમાં એનો ગુસ્સા દેત. ભાભી, તમે મને ખોટી આંકો છો. હજુ તમે મને ઓળખતા નથી ને, એટલે તમે આવું બધું બોલો છો. ઓળખું જ છું ને, અને એક દિવસમાં સાહિત્ય ઓળખી ગઈ. નહીંતર તું એક છોકરી લઈને મારા દેરના ઘરમાં બેસી જાત. ભાભી, તમે વધારે બોલી રહ્યા છો. તમને નથી ખબર કે મારી અને આદિની વચ્ચે શું હતું અને મારી દીકરી અને મારી વચ્ચે શું છે. તારી ને આદિ વચ્ચે એલું હતું અને દીકરીનો બાપ બીજો છે કે જે મૂકીને જતો રહ્યો હશે અને આદિભાઈને પ્રેમમાં ફસાવીને અમારા ઘરમાં આવી ગયા. ભાભી, બસ હવે સમજુ કે તમને ખોટું લાગ્યું છે, તમને નથી ગમ્યું હું આ ઘરમાં આવીએ. કંઈ વાંધો નહીં, તમે મને બોલો. પણ મારી દીકરી વિશે જે શબ્દો બોલી રહ્યા છો ને એ મને પસંદ નથી આવતા. એ બાળકનો શું વાંક છે? એને તો દુનિયાદારીની કંઈ જ ખબર નથી ને. કેટલું જ્ઞાન છે! જો આદિભાઈની સાથે લગ્ન કર્યા પહેલા જો આટલું બધું જ્ઞાન હોત ને તો અમારી જિંદગી સુધરી ગઈ હોત. ભાભી, બસ હવે હું ક્યારની સાંભળું છું અને સમજું પણ છું કે તમારો ગુસ્સો છે, પણ આટલો પણ ગુસ્સો ના બતાવો કે મારા દિલ ઉપર લાગી જાય. અને વાત રહી દૂધની, તો કંઈ વાંધો નહીં, મારી દીકરી આજનો દિવસ ભૂખી સૂઈ જશે. એ ભૂખી સૂઈ જશે તો અમારા ઘરની ક્યાં છોકરી હતી? ભલે ને ભૂખી સૂઈ જાય, મારા બાપાનું ક્યાં ગયું? હાલો કામ કરવા માંડી પાછા. હવે કાંઈ ઉપાધિ નથી રહી. ઓ ભગવાનની દયા થઈ ગઈ અમારા ઘર ઉપર. જો હું વિચારતા હતા અને હું બડબડ કરતા હતા ક્યાં? હું તો ભગવાનનો છે ને આભાર માનું છું. હું આ છો ને આદિ, હું આદિ એણે આપણને ઉપાધિ ન આવવા દીધી એમ. બોલો, હા, એનો ભાઈ તો જો કેટલો હરખાઈ ગયો. કેમ આદિ આમ મોટો જંગ લડીને આવ્યો એમ વાતું કરે છે. અરે તું વિચાર કર, જો એ કેવી છોકરી લઈને આવ્યો છે. બોલો, એ સારું કહેવાય? એ ગામ વાતું કરશે કે અશોકનો ભાઈ આદિ કોક છોકરીને પરણીને આવ્યો અને એ છોકરી પરણીને છોકરી લઈને આવી. લ્યો, એ ગર્વની વાત કહેવાય. એ ગર્વની વાત ન કહેવાય. ગર્વની વાત જ કહેવાય કે છોકરી નાની હતી તો એ લાવ્યો. બોલો, અહીંયા બળતરા થાય છે જીવને અને એને કેટલી ખુશી થાય છે. ખુશી થાય ને, સમજી. મને તો ગર્વ છે મારા ભાઈ ઉપર. બાકી દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે છોકરા હોતી બાઈ લાવે. કોઈ લાવે? મારો ભાઈ લાવ્યો. તમને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? અત્યારથી વિચારવા માંડો. આ આદિભાઈ જે લગ્ન કરીને આવ્યા છે ને એની એક છોકરી છે અને આપણે કોઈ સંતાન નથી. આખા મકાનની વારસદાર બની ગયા આવતા એટલે તો મને ખુશી થાય છે કે જો આપણે કેટલા વર્ષ થઈ ગયા તોય સંતાન નહોતું અને એ સંતાન આવ્યું તો હવે એને સંતું હાસવ છે. હું કઈ હાચવવાનું નથી અને મેં કઈ ઠેકો નથી લીધો. હા. આ તમારા મા બાપે તમારા ભાઈ અને ઓલી આવી ને છોકરી હારે લઈને એને સ્વીકારી લીધા ને એટલે એટલે બહુ સારું કામ કર્યું. કા તે સારું કામ જ કર્યું છે ને. બરોબર, બોલો, એ સારું કામ જ કહેવાય. તે મારી બેન હું ખોટી હતી. હું તમને પહેલા જ કીધું તું કે મારી બેન હારે હક પણ કરો આદિભાઈનું, પણ નહીં તો નહીં. મારી વાત સાંભળ, જો આમાં તારું નામ મને દેખાય છે લખેલું છે. આદિના હાથમાં તારી બેનનું નામ નથી લખેલું તો કેવી રીતે આદિને હારે પૌણાવી? તમારી હારે તો માથા ફોડવા જેવું છે, કાંઈ વાત નથી માનતા. તો માન્યા જેવી હોય તો માનું ના કેટલીક વાર મારે કહેવું હવે.
એક તો મારા પગ દુખે, મને એમ કે મારી બેન આવશે ને તેને દયા આવશે. આ કોકની બેનોને દયા ન આવે. મારી બેન હોત ને આદિભાઈના ઘરમાં તો દયા આવત કે મારી બેનના પગ દુખે છે તો કામ કરું ઘરમાં. તને બહુ પગનો દુખાવો વધી ગયો તો ને એટલે જ આ આવીશ. એ છોકરી લઈને આવી છે. છોકરીને સંભાળે કે મારું સંભાળે કામ? અરે છોકરીને તારે સંભાળવાની. હું નહીં સંભાળું કોકની છોકરીને. હા, અરે કોકની નથી, તારા દેરની છોકરી છે. મારા દેરની છોકરી. બોલો, કયા જન્મમાં મેં પાપ કર્યા હશે કે આ જન્મમાં આવું બધું જોવા મળે છે? એ થોડુંક આમ વિચાર કર ને, કદાચ તને યાદ આવી જાય ક્યાં જન્મના પાપ છે. એટલે યાદ આવી જાય એમ સમજે. એટલે તમે કેવા એમ માંગો છો કે મેં ગમે એક જન્મમાં પાપ કર્યા હશે એમ? તું તારા મોઢે બોલે કે મેં ક્યાં ઈ છે ને બળતરા બોલે બળતરા, તમને નથી ખબર કાંઈ એ બધી. એ બળતરા બોલે જે બોલે એ છે ને શાંતિથી રેજે ઘરે, બરોબર? બહુ રાયડું નહીં નાખતી. હો હવે હું જાઉં સાના મને. હવે તો મારે જ કામ વિચારવું પડશે. આ એકે વાતમાં માનવાનું નથી. કાંઈ નહીં આપણે મારે ગમે તો બબડીશ ને તોય. એ ભગવાન, પછી એસી ચાલુ કરી નાખજો. કેવું છે ભારતમાં? સારું છે ને ભારતમાં? સારું છે હું. તમારો દીકરો લગ્ન કરીને બૈરી લાવ્યો ને એમ કહીને? હા છોકરી હાથે બી લાવ્યો? હા, છોકરી હાથે લાવ્યો. હવે આ જો ને જમાનો કેવો છે, પ્રેમ થઈ ગયો બેવને. લે છોકરી વાળી હારે. પણ છોકરી વાળી નથી હારી કહેવાય. શું મને ખબર છે, પણ હવે શું થાય, એને ગમી ગયું. તમારું એટલો મોટો નામ છે ને એમ પૂરી હાથે લાવ્યો એટલે એમ કહે કે એને નહીં મળે એટલે એવું કીધું. અરે જવા દો ને, મારાથી બજારમાં નથી નીકળાતું. ઊંચી આંખ કરીને કોઈની સામે નથી જોવાતું. કારણ કે જેવી જોઉં ને કોઈને કોઈ પૂછે એટલે તરત કંઈક તમારો છોકરો ઓલી કોઈક છોકરીવાળીને લઈને આવ્યો છે. મારે શું જવાબ દેવો? નથી સારું કહેવાય. ન સારું કહેવાય, પણ હવે શું થાય, જો આજના જુવાન છોકરાઓને કાંઈ કહેવાય એ નહીં. ટાઈમ નથી ને એમ તો અને પાછું એ જો કાંઈ કહેવા જાય તો એ તો પાછો એ ઓલીને લઈને નોખો થઈ જાય તો વધારે ઉપાધિ થઈ જાય. પણ હું એમ કહું, આ તમારા છોકરાનું કાં હજી નથી થતું? હવે અમારે કદી જોવું પેડી ને વહેલી જોજો ને, તો એ પાછું કોકને લઈને આવી ન ના ના બરાબર ને એવું નહીં થાય. અમે જો લગ્ન કરેલા હતા, એક બી જો મેલી પોરી વાલ મેં સેજ ગોટી લાકા ગમે તને લગ્ન કરેલા હતા એમ. હા, અને પણ હું તો મને એ ખબર છે કે તમારા રાજસ્થાનમાં તો છોકરાઓ નાના નાના હોય ને ત્યાં જ લગ્ન થઈ જાય. તમારો કાં આટલો મોટો થયો? અરે એમ રહેતા રહેતા રહી જાય ને બેન, પણ થઈ તો જાય પણ એમ અમુક વાર રહી જાય એટલે રામાયણ છે. કાંઈ નહીં. આજે અમારી બાજુમાં એક હતા, અમે જૂના ઘરે રહેતા ને તો ત્યાં બાજુમાં એક મારવાડી હતા. તો એના છોકરો ને છોકરી બે 10 વર્ષના હતા ને સગાઈ એ કરી નાખી હતી. પણ અમારા વહેલા લગ્ન થઈ જાય ને, પણ અમુક ને નહીં મળે તો પછી શું કરે? શું કરે? પણ કેટલો મોટો તમારો 24 વર્ષનો તો થઈ ગયો છે. કઈ નહીં, હવે ગમે ત્યાં ગોઠવું જ પેઢી. વાત ચલાવો છો કે? હા ચલાવો. 2-3 પૂરી છે એને થઈ જાય ને તો સારું. વાત ચાલતી છે. પાછો તમારો છોકરો છે ને આમ મહેનતું, બરાબર, એટલે એનું જલ્દી થઈ જાય ને તો સારું એમ. હવે થઈ જાય. સારું, હાલો. સારું બા, હવે મેં જઉં, મારે બજાર જવું છે. હે શાકભાજી લેવા ચાલો. હા, હું મંદિરે જઈ આવું. તમે મંદિરે જઈ આવો. અને આ તાર પપ્પા કેમ આ કામ પર નથી આવ્યા? મારા પર દેશમાં લગ્નમાં ગયા છે એટલે. લે તમારે પણ લગ્નની મોસમ હે? હા સારું. અને આ લક્ષી તારે જામી ગયું લાગે? હા, એને પણ મારા હારે જામી ગયું. લક્ષુ. અરે વાહ લક્ષુ, શું ખાય છે? બિસ્કિટ ખાય છે? હે? અરે વાહ. મોટા ભાઈ, હા લક્ષિત આવી ગઈ એટલે ઘરમાં મજા આવી ગઈ નહીં? અરે ઘરનો માહોલ જ બદલાઈ ગયો. અને સંપત, આ તારા પપ્પા ક્યાં છે? મારા પર લગ્નમાં ગયા છે. લગ્નમાં ગયા છે? હા. અરે વાહ, સારું કહેવાય. પણ આ લક્ષિતા તારી પાસે રહી છે? હા, લક્ષિતાની એવાય થઈ ગઈ કે શું સંપતની? અને મારી પાસે નથી આવતી. લક્ષિતા આવો. હેલો.
લચ્છુ મારે સામું નથી જોતી બોલ કા તો સંપત હવે તારે રોજે આવવું પડશે અમારા ઘરે હા જો બોલો લક્ષિતા બેન આવ્યા નથી તે બે ભાઈઓ લાગી પડ્યા બીજો કઈ કામ ધંધો છે કે નહીં અને દિયરજી જ્યારથી લક્ષિતા બેનના પગલા પડ્યા ઘરમાં ત્યાર પછી તમને કઈ કામકાજ પૂછે છે કે નથી પૂછતું? જુઓ મેં થોડા દિવસ માટે ઓફિસમાં રજા રાખી છે. બોલો લ્યો આ જોવો તમારા ભાઈના લખણ. એમાં તારે કઈ વાંધો છે? તારા ઘરમાં કઈ ખાંડ કે ભૂકી કે કાંઈ ઘટે ને તઈ કહેજે. એ રાજાના રજવાડા ખૂટી જાય કામ ધંધે નો જાવ ને તો અને હવાર પડી કામ ધંધે જાવ લક્ષિતા બેન તો રહીમાં કરશે એની રીતે. આ પણ ઈ ભલે હમણાં કામે ન જાય, હું તો કામે જાઉં છું ને. બોલો એ એક કમાઈને તો હાથ પેટ સેવા હે બધાના ભરા હે ની એમાં એક વૈધા દૂધના ખર્ચાના. ભાભી તમને શું પ્રોબ્લેમ છે મને કહેશો? અને આ નાનું બાળક છે, શું આમાં દૂધનો ખર્ચો વધી જવાનો છે? તમને ખબર છે આદિભાઈ અત્યારે દૂધના ભાગ 50-55 નથી 65 એ દૂધનો ખર્ચો એકલો નથી અને આખો તેમાં ટીક્યું કરીને સાડીઓ કરીને બાયું તોય નથી કમાતા અને એક 65 રૂપિયા દૂધના ખર્ચાની વાત નથી કેટલા એને કપડાં હોય ને ડાયપર હોય. તમારે ક્યાં આપવા છે એ તમે આટલી બધી ઉપાધિ કરો છો? એ મારે નથી આપવા પણ આ તમારા ભાઈને ગહારો તો ખરો કે નહીં તમે નહીં જાઓ તો? ભાઈને શું ઘસારો છે? અને હું કમાવ જ છું, હું કઈ રખડું નથી તે તમે આવી રીતે વાત કરો છો. તે આદિભાઈ તમને કોણે કીધું તું કે તમે આવી છોકરી લઈને આવો? તમને કુંવારી ક્યાંય નહોતી મળતી ત્યાં એક છોકરી હારે વધારે લઈને આવી એની હારે. બસ વો હવે એને એક શબ્દ હવે નહીં કહેતી. હશે લ્યો ભૂલ થઈ ગઈ અમારી. ભાભી તો પછી સીધી રીતે કહો ને, પેટમાં દુખે છે ને માથું શું કામ કૂટો છો? એ તમે જે સમજો ને ઈ મને આ તમે છોકરીએ લગ્ન કરીને આવ્યો છે ને છોકરી હારે આવી નથી ગમતું લ્યો. ભાભી તમે આવી રીતે ગુસ્સો કરશો તો કેમ ચાલશે? એ પણ કુંવારી છોકરી મરી ગયું હતું દુનિયામાં ત્યાં આ છોકરી હારે આવી એની. કુંવારી છોકરી મરી નહોતી ગઈ પણ મને મીરા ગમતી હતી અને એટલે જ મેં એની સાથે લગ્ન કર્યા. હવે એને નાની દીકરી છે તો આને કંઈ મૂકવા તો નહીં જવાય ને, નાનું બાળક છે માં. અરે પણ આદિભાઈ હું તમે એમ કહેવા માંગુ છું કે આ ગામ ને સમાજ વાતું કરશે આપણા ઘરની. બધા 5 દિવસ વાતો કરશે, એનાથી વિશેષ કંઈ થવાનું છે? પછી બધા બંધ થઈ જશે અને ત્યાં લક્ષિતાએ મોટી થવા લાગશે. બોલો હવે મારે બેવને કહેવા જેવું નથી, બે ભાઈઓ હરખા છો, બેના માથા ભટકાવો તો ગોબા ન પડે. હાલમાં રસોડા ઘણા કામ છે, તમારે કોણ માથા ચીક કરે? ભગવાન માથાકૂટ કરીને તો ગઈ ને પાછી કે હવે તમારે હારે કોણ માથાકૂટ કરે? મોટા ભાઈ મને એ નથી સમજાતું, મમ્મી પપ્પા અને ભાભી આ ત્રણેયને વાંધો શું છે? એને જે વાંધો હોય ઈ બરોબર. તારે કાંઈ ઘટે ને તો મોટા ભાઈને ખાલી યાદ કરજે ભાઈ, બરોબર? અને કામે જાવું ન જાવું એ તારે જ્યારે જવું હોય ને જાય છે, બરોબર? મોટા ભાઈ મેં થોડા દિવસ એટલા માટે જ રજા રાખી છે. હું 10 દિવસ કામે નથી જવાનું ઓફિસ પર, કારણ કે મને ખબર છે કે ઘરમાં બધા ગુસ્સામાં છે અને હું જો ઓફિસે જતો રહીશ તો મીરા અને લક્ષિતા બંને એકલા પડી જશે અને તમે પણ તમારા કામ પર જતા રહેશો. તો આ લોકો સાથે આ બધા કેવો વ્યવહાર કરશે એનું કંઈ નક્કી નથી. શું થયું? કંઈ નહીં. સંપત હા તું કામ પતા હો તારું. જુઓ ભાઈ આ બધું છે ને હવે તમે મારી સાથે છો ને એટલે બધું સરખું થઈ જશે. તમે આ લોકોને બધાને સમજાવ્યા કરજો. ના ના કાંઈ ઉપાધિ નહીં કરતો તમે તારે. આદિ હા આજે તમે ફ્રી હોય ને તો લક્ષિતાને હોસ્પિટલ લઈ જવી છે. એને કેમ? થોડો તાવ આવી ગયો છે. શું દીકરા શું? લક્ષિતાને તાવ આવી ગયો છે? હા હા તો ચાલ ને હું ફ્રી જ છું. ચાલો ત્યારે જઈ આવી. હા આપણે દવાખાને જઈ આવી ભાઈ. પૈસા તો તારી પાસે છે ને? અરે ભાઈ પૈસા છે, મોજા કરવાના. ચાલ હાલો ચાલ. ચાલ જલ્દી જાઓ. ચાલ. ભગવાને કેટલી સારી જોડી બનાવી છે. હાલો ભોજાભાઈ તબિયત હારી બધી સારી છે ને? હારી 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 છે હા તો દવા દારૂ લેજો, ધ્યાન રાખજો ખાવા પીવામાં આવે. એવો હા કારણ કે આ ગઢપણ છે. હા બરાબર છે. હા એમ ધ્યાન રાખવું. બીજું શું કે આમાં છોકરાને નવરાય ન હોય કઈ થોડા થોડી. હા બરાબર.
દોડ એમ છે. હા એ રામે રામ. રામે રામ. ક્યાં આંટો મારવા ગયા હતા? આમ જતા ક્યારેક પગ છૂટા કરવા. તે હું અશોકભાઈ શું હાલે છે? એ બીજું શું હોય, સવારની હાંજ પડે આ ઘડપણમાં ગમે તેમ કરીને ટાઈમ કાઢવો ને ભાઈ. હા એ તો બરોબર છે, પણ હમણાં તમારા દીકરાના લગ્ન ધામધૂમથી કર્યા, અમને હાથે ખોટો કીધું નહીં, બોલાય નહીં. કાકા કયા મોઢે હું તમને બોલાવું? કા હવે છોકરાના લગ્ન તો મારે ધામધૂમથી કરવા હતા, આખા ગામનું ખાધું હોય તો આપણે ખવડાવવું તો પડે ને. પણ હવે છોકરાઓ છે ને આજકાલના એ છુપા રુસ્તમ નીકળે છે. આપણે ધારતા શું હોય એની વિશે, અને એ શું કાંડ કરીને આવે ને એ કંઈ ખબર ન પડે આપણને. થોડો ખવડાવવું જોઈએ ને. હા પણ મને તો હમણાં ભાઈ વાત કરીને કે મને ખબર નહોતી. હા પણ હવે જુઓ ભાઈ, આમાં એવું છે કે કોઈક કુંવારી છોકરી સાથે લગ્ન કરીને લાવ્યો હોય ને તો કંઈક પ્રસંગ ઉજવવાનું મન થાય. આ તો કોઈક પરણિત બાઈને લઈને આવ્યો. હવે એમાં 5 માણસને ખબર હોય તો મારે આખા ગામને ખબર પાડવી કે મારા દીકરાએ આવું કાંડ કર્યું છે. તો એ બહુ ખોટું. એટલે હું તો દુઃખી થઈ ગયો ભાઈ. મને આમ બહુ અફસોસ છે કે બધાના ઘરે જઈને આપણે લાડવાન પ્રસાદ ને એ મોહનથાળ ઝાપટા હોય આપણે, અને ખરે ટાઈમે આપણે પીઠ બતાવી એ કંઈ સારું ન લાગે. નહીં, ન સારું લાગે. પણ હવે શું કરવી ભાઈ? હવે બહુ મગજ ઉપર ન લેવું અશોકભાઈ, અને આ થતું જ આવે છે બધે. આ તો તમે મારા હારા ભેરું છો ને એટલે તમે સમજી શકો છો, બાકી આ ગામને મોઢે થોડા ગવણા બાંધવા જવા હે મારથી. આવું છે દાદા. હવે એ હરી કરે ઈ ખરું ભાઈ, આમાં આપણું તો કાંઈ થતું નથી. હે નહીં, હવે થઈ ગયું એ હાસું, એમાં બીજું કાંઈ કરીને પછી નવું કાંઈ કરવું. એ અમારા ઘરમાં મેળ નથી પડતો. હા પણ એમ જ થાય ને, આ નાની વહુને નથી ગમતું, ભળતું એની હારે. પણ હવે શું કરવું બોલો? એ ધીમે ધીમે ઘડ પડી આ જાય. કજિયાનું મોં કાળું. હા હવે હું છે ને થાકી ગયો છું આ બધાથી. ઘરમાં બધા માથાકૂટ કરે, બહાર નીકળ્યું તો બહાર લોકો પૂછે આપણને, લોકો નજરું છે આમ તાકતી હોય આપણને, કેમેરા આપણી ઉપર મંડાણા હોય. હોય ને. હા, એટલે આપણને આમ બીક લાગે અંદર કે હાળું આને ખબર પડી ગઈ છે, કેવું લાગશે ને. શું કરું, નીચું મોઢું કરીને જતું રહેવું પડે ભાઈ. બધા આપણા મિત્રો તો નથી હોતા, અને બધા મિત્રો હોય તો આપણું સારું ઈચ્છતા નથી ને. એ વાત સાચી તમારી. તમે છે ને ભલા માણસ છો, અને આપણા જૂના પડોશી હતા, અને નાનપણથી તમે મને ઓળખો છો. હા એટલે તમારી ભલમનસાઈ છે. એમાં દાદાની હોતન શું છે, એ માણસ છે ને જમાનો ખાધો છે, એટલે બધું સમજી શકે. સારા નરસા પ્રસંગોમાં માણસ કઈ રીતે વર્તવા માંગતો હોય અને વર્તી ન શકતો હોય એ બધું એમને ખ્યાલ છે. હવે બહુ મગજ ઉપર ન લેવું, ટેન્શન ન લેવું, થઈ ગયું એ હાસું. સારું સારું લ્યો. અને અત્યારના છોકરાને કઈ કહેવાય એવું નથી. તમને અરે ખબર છે? ભાઈ જય શ્રી રામ. બા અહીંયા બહાર બેસીને શું વિચારા બેસી ગયા? કાંઈ નહીં, મને તો હવે ઘરમાં આવવું નથી ગમતું. આ જો પાણીનો બાટલો અહીંયા લઈને બેહું છું. એ ખાવા સિવાય હું ઘરમાં નથી પગ મૂકતી. તમારા છોકરાએ કામ જ એવા કર્યા છે તો પછી બહાર બેસીને વિચાર જ કરવો પડે ને. બસ હવે તું એક બાકી રહી ગઈ હતી મને બોલવા માટે. એક તો અહીં બેઠી હોવ એટલે ગામના લોકો આવતા જાય ને મને મેણા મારતા જાય. બા હું તો ખાલી બોલું છું ને, આ બધા જે કટાક્ષમાં વાતો કરે છે ને એ ખોટી છે. પણ હવે શું કરું હું? મારી પાસે કાંઈ રસ્તો છે? એ તમને તો એમ સંભળાવે છે. મારે તો મારો દીકરો છે ને, માં છું ને હું એની, તોય મારે સાંભળવું પડે છે. એક તો મારું મગજ ખરાબ હોય ને એમાં તમે પાછા આવો મને મેણા ટોણા મારવા. બા પણ એ આવતા હવેથી છોકરી આખા ઘરની માલકીન બની ગઈ. બોલો શું કરશો હવે? બળતરા થાય છે બા, બળતરા, બીજું કાંઈ નહીં. કાંઈ ફાયદો નથી. કાઢી મૂકવાના છો એને? નહીં ને, આદિને ગમે છે એને લાવ્યો છે ને એ. પણ એ હું એમ કહું છું કે આ કુંવારી છોકરી નહોતી મળતી ગામમાં, કે આ પરણીને લઈ આવ્યો એ એક છોકરાની માને. હવે તું હું કામ બળતામાં ઘી હોમસ? કહું છું કે આખો દી તો મારો જીવ બળ્યા કરતો હોય. મારું ઘર હોવા છતાં હું ઘરમાં નથી જાતી. આખો દી અહીંયા બેઠી હોઉં, તડકો હોય કે છાયો હોય, એક ખાલી ખાવા જાઉં છું અંદર. અને એમાં પાછી તું એમ કહેશ કે એને કુંવારી નહોતી મળી. એ કુંવારી મળતી હોત તો યાને લાવત. એ મારી બેનમાં હું ખોટ હતી. હું કેટલા વખતથી અશોકને કહેતી હતી કે મારી બેન હક પણ કરો, હક પણ કરો, પણ ના ના એટલે ના. ક્યાંથી હોય? ઓલીની હારે દિલ લાગી ગયું તું
પછી એને ક્યાંથી બીજી ગમે? તમે અપ્સરાઈ લાવીને સામે ઊભી રાખો એ બા દિલ બિલ ન લાગ્યું હોય. આ છોકરીઓ છે ને આજકાલની હોશિયાર હોય બધું. આ મકાન ને સારું ભણતર છે ને આદિભાઈનું સારું કમાણી છે ને એટલે આવી હોય પૈસા જોઈને. એ જેમ આવી હોય એમ. હવે મારી પાસે એનો કોઈ ઉકેલ કે રસ્તો નથી. તમને કેવું બેકાર છે બા, તમે વધાવી લીધા ને હોશે હોશે એ જ વાંધો હશે. ન કાઢી મૂક્યા હોત તો આ પડી ના જાય. તારે ઊભા રહેવું તું, ખબર પડત કે હું કેવી હોશે એને વધાવું છું. પાછી કહેશ કે હોશે વધાવેલા. કેવો મારો જીવ કપાઈ જતો તો નહીં, મારું મન જાણે છે. મને એમ હતું કે મારી વેદના બા સમજશે, પણ બાઈ નહીં સમજે. કાંઈ વાંધો નહીં બા. સમજુ છું, પણ એનો ઉકેલ હોય તો મને કે હું હમણાં કરવા તૈયાર છું. મારી પાસે બા કાંઈ ઉકેલ નથી. હું તો તમને ખાલી કહેવા આવી હતી, પણ મારું કહેવાનું બેકાર ગયું તમારી પાસે. હા તો હું કાંઈ વકીલ કે જજ છું તે તું મને કહેવા આવીને તને ઉકેલ મળી જાય? બધાય હાળા આવીને મને જ માથામાં ટૂંબો મારી જાય. હા હા હા, થાકી ગયા હવે તો. હવે તમે શું સમાચાર લઈને આવ્યા છો? સમાચાર કેમ? તને ઘરમાં બેઠે બેઠે પીડા થતી હોય તો અમને ગામમાં ફરવી તો અમને પીડાઓ ન થતી હોય? હું અહીંયા બેહું જ ને તો એ ગામની બૈરાઓ આવીને મને પૂછી જાય કે તમારો છોકરો એક છોકરીની માને લઈને આવ્યો. હજી એની તો બળતરા હટતી નથી, જીવ બળતો અટક્યો નથી, ત્યાં અંદરથી વહુ આવે છે. એ મેણા મારી જાય અને એ હજી અંદર ગઈ જ છે, ત્યાં તમારી એન્ટ્રી પડી. હા, તે દુઃખ તો તને એકને જ છે ને ભાઈ, તારે જ મન છે. અમારે તો કોઈને બધા પથરા છે. અમને કોઈ કહી જાય તો અમને તો કઈ અસર જ નહીં થતી હોય. અરે એમ નથી કહેતી, હું તો મારું ને તમારું બેવનું કહું છું. તમે આમ જાઓ એટલે તમારે સાંભળવાનું અને હું અહીં બેહી રહું મારે સાંભળવાનું. આ હું ઘરમાં પાણી પીવાય નથી જાતી, જો હારે લઈને બેહું છું. આ ગામમાં કઈ રીતે ઇજ્જત બનાવી હોય, કેટલા લોકો સાથે વ્યવહારો કરીને આપણે તૂટી ગયા હોય તો એ માન સન્માન મળતા હોય. આ છોકરા એવા કાંડ કર્યા છે ને કે ગામમાં છે ને હાલવા જેવું નથી રહેવા દીધું. સાચી વાત છે, હું તમારો વાંક નથી કાઢતી, આપણા બેવની બળતરા કરું છું. આ હમણાં ઓલી એક મારવાડન મળી હતી, આવી હતી બેહવા. તો એ ખાસ મને ખબર જ છે કે એ કોઈ કામે નહોતી આવી, બેહવા જ આવી હતી આપણા ઘરની ખોદણી કરવા. તમારા છોકલાએ એક છોકરીની મા સાથે લગ્ન કર્યા, એ ચાલુ ન કહેવાય. ગામમાં તમારું નામ બહુ ઊંચું છે, અમને ખબર જ છે કે અમારું નામ ઊંચું છે, પણ હવે આવ્યો જ નાક કપાવા તો શું કરશું એનું? એને છે ને આખા ગામડે બોલવાનો મોકો આપ્યો, હવે આપણે સાંભળવાનું, બીજું શું કરવી? ગામને મોઢે કે ગણા બાંધવા જવાશે આપણાથી? એ જ તો ન કરવાના કામ કરી આવે, એ કાંઈ પૂછે ગાછે નહીં અને બસ મનનું ધાર્યું કરવું છે આજની જનરેશનને. કેવી હારી છોકરી બતાવી હતી તમારા દોસ્તારની છોકરી. કાલ હવે એ ઘરમાં કંઈ ઊંચનીચ થાય તો આપણે એને બે શબ્દ કહી શકીએ. તો એમાં ઓલી પાછી મોટી આવીને કહે છે, લે મેં કીધું તું ને કે મારા ઘરમાં મારા કુટુંબની ઓલી મારી બેન છે એની હારે કરો ને તમે ન કર્યું. એ નાનું છોકરું બે લાફા મારીને અટકાવાય? આ 24-25 વર્ષના છોકરાને એમ કહેવાય કે હું કહું ત્યાં તું લગ્ન કર? અને આ કયા ખાનદાનની બાઈ છે, એનું કેવું ભૂતકાળ હશે કાંઈ ખબર છે આપણને? બસ એણે કીધું ને આપણે સાંભળી લેવાનું, સ્વીકારી લેવાનું. હવે માથું છે ને પાકી જાય, ઘરમાં બેહવું અમને નથી ગમતું, પણ છે ને હવે જીવવું તો પડશે ને. એમાં પાછું એ કે ડિવોર્સી છે, એમને તો છૂટાછેડા થયા ન હોય, ઘરમાં કેટલી બબાલ થઈ હશે ત્યારે છૂટાછેડા થયા હશે અને છોકરી લઈને નીકળી ગઈ. અને એમાં કોનો વાંક હશે ને એ શું ખબર પડે એ જ આપણને? કહું છું તમને. એ આપણે બેવે તો છે ને હવે મરશું ને ત્યાં સુધી આપણે બળતરા કરવા સિવાય બીજો કોઈ આરો અવારો નથી. પણ આદિ આટલો પાકો હતો, આટલો હોશિયાર હતો, ભણેલો ગણેલો છે, જઈને આમાં ફસાણો. આ છોકરીની વાતમાં કેમ આવી ગયો કે ખબર પડતી નથી. એમાંય છે ને, સાચું કહું ને તમને, હું કોઈનો પક્ષ નથી લેતી, પણ એમાં આપણા આદિનોય કાંઈ વાંક નથી. ઓલીએ જ્યારે એ બેવની દોસ્તી થઈ અને બેવને પ્રેમ થયો ત્યાં સુધી તો એણે કીધું નહીં કે મારે એક છોકરી છે. જ્યારે લગ્ન કરીને આવવાની વાત થઈ ત્યારે ઓલી છોકરી સામે લાવી, એટલે એ લુચ્ચી કહેવાય. આવી વાત છે? હા, આદિને ક્યાં ખબર જ હતી? આ તો તું મને પહેલી વાર કહેશો આવું બધું. કેમ? આ પહેલે દી આવ્યા ત્યારે એને ન કીધું, ઓલી છોડીએ જ ન કીધું કે આદિનો વાંક નથી કે મારે એક દીકરી છે? પછી ખબર પડી. પણ તઈ તો મારો બાટલો ફાટી ગયો તો એ હું બોલતી હતી ને, એ કાંઈ આમ ભેજામાં ઉતરતું નહોતું મને. મને બધી ખબર હતી, હું બધું સાંભળતી હતી. એ આવું જ છે બિચારા આદિને તો કાંઈ નહોતી ખબર, પ્રેમમાં પડ્યો ત્યાં સુધી.
પછી આવવાની વાત થઈ ત્યારે છોડીને સામે લાવી. બહુ પાકી છે આ ઈ. પાછળથી બધા ભોપાળા કાઢે અને છોકરાને બ્લેકમેલ કરે. હા હવે એકવાર પ્રેમ કરી બેઠા હોય એટલે વાયદા કરી બેઠા હોય, નિભાવવો પડે પછી છોકરાઓએ. એ ધીરે બોલો ને પાછા આજુબાજુવાળા સાંભળશે. હવે આખા ગામને ખબર પડી ગઈ છે. બીજું શું કરવી આમાં? કેટલી આમ હૈયાવરાને દબાવી રાખવી? ક્યાંક તો કાઢવીને ટાઢક વળે કે નહીં પેટમાં કંઈ? હે ભગવાન, સારું તમે જાઓ હવે. મંદિરે જવું છે કે અંદર ઘરમાં જાવ? અરે હું મંદિરે જતા જતા અડધેથી પાછો આવ્યો. ગામ આખું પંચાયત કરે જ મારા નામની. અને આમ જોવે ને તો આપણને એમ ફાળ પડે કે હાળું આને ખબર પડી ગઈ છે. હું હાથ પગ ધોઉં છું ને ચા મૂકતું, માથું પાકી ગયું છે મારું. હા જાઓ, હું કહું છું એને. મીરા, હા ભાભી. હા શું કરે છે તું? કંઈ નહીં, બસ જો કામ કરીને ફ્રી થઈ. બોલો ને. તું કામ કરીને ફ્રી થઈ ગઈ હોય ને તો મારા માટે બીજું શાક બનાવી દે. બીજું શાક? શું થયું? શાક ન ભાવ્યું? મને એ ભાવતું જ નથી. અને થોડા દિવસ થશે ને ઘરમાં એટલે તને ખબર પડી જશે કે મને કયું શાક ભાવે ને કયું નહીં. અત્યારે મેં તને ખાલી એમ કીધું ને કે શાક બનાવી દે બીજું, એટલે બીજી કોઈ દલીલો ન જોઈએ, બરાબર? હા ભાભી. આવી ગયા. અરે જો ને આ લક્ષિતા રહેતી નથી, લે ને અને રાખે થોડીક વાર. આદિ 5 મિનિટ રાખો ને, ભાભીને એક શાક બનાવી દઉં. હા પણ તું પેલા આને લે ને, જો આ રડે છે. લક્ષુ, નહીં નહીં મારો દીકરો, જા જા મમ્મા પાસે જા, મમ્મા પાસે જા, મારો દીકરો મમ્મા પાસે જા, જા. અરે પણ હું આવું. હા હા બસ લ્યો, જેવું જોતું તું એવું બેનને મળી ગયું. ભાભી શું થયું? કેમ આમ વાત કરો છો? શું થયું શું દેવરજી? આ મેં એને શાક બનાવવાનું કીધું, એમાં તમે લક્ષિતા બેનને લઈને આવ્યા. તેને નહોતું બનાવવું એટલે વહી ગઈ જો લઈને. ભાભી શાક તો તમે બનાવી શકો છો ને. અરે આદિનું દી દેવરજી ઘરમાં ઢહડા જ કર્યા છે. આ દેરાણી આવી છે તો થોડોક તો આરામ જોઈ કે નહીં માણાને? જુઓ, તમને ખબર છે ને કે નાની છોકરી છે એને, તો પછી એનું પણ ધ્યાન રાખવું પડે કે નહીં? આ નાની છોકરી જ નડે છે ઘરમાં. ગમે એ કામ ચીંધો એટલે સીધી એ કરીને બેસી જાય એટલે બેન હાલવા માંડે ને હાચવવા. એટલે ઘરનો ઢોળો વધારે મારે જ કરવો પડે છે. બસ ભાભી, મને પણ ખબર જ છે, મીરા પણ ઘરનું કામ કરે જ છે. અને તમે આ શાક તો બની જ ગયું છે ને, તો બીજું શાક બનાવવાનું કેમ કહો છો? અરે પણ આદિભાઈ મને એ શાક નથી ભાવતું એટલા માટે મેં તમારી પત્નીને એમ કીધું કે મને બીજું શાક બનાવી દે. તો તમને શાક ના ભાવતું હોય તો તમને જે ભાવતું હોય તમારે હાથે બનાવી લેવાય. મારે પણ ઘણું કામ હોય છે, એની જેમ ખાલી લક્ષીદાર હાચવવાની ન હોય. અરે ભાભી, અમે હમણાં દવાખાને ગયા હતા, એને તાવ આવે છે તો એનું ધ્યાન તો રાખવું પડે ને. અરે તાર આવે છે, બીજું કાંઈ નથી થતું ને. ભાભી કેવી વાત કરો છો તમે? આદિ શું થયું? અરે જો ને, ભાભી કહે છે કે બસ બહારના જોતા હોય છે તારે. ના ના ભાભી, એવું નથી. મારી દીકરી તાવમાં તપે છે એટલે એને સુવડાવીને આવી. હમણાં જ શાક બનાવી આપ. એ તાવમાં તપે છે ને તો કાંઈ થાય નહીં અને એ હાજી થઈ જાય તરત. હા થઈ જશે. હા, અમે દવા લઈ આવ્યા છીએ, એ સાજી તો થઈ જ જશે. જોયું ને આદિભાઈ, આજ દિન સુધી મારી સામે તમે કઈ બોલતા હતા. આ નવી નવાની કાલ હવા ન્યાયવી મારી સામે બોલવા માંડ્યા તમે હોતે એની સામે. ભાભી તમારું વર્તન ખોટું છે, બાકી હું તમારો જ પક્ષ લેત જો મીરા કઈ બોલતી હોત તો. મીરા બોલતી નથી, એ ખાલી કરે જ છે. એવું કઈ નથી ભાભી. અને છે ને, શાક તારા નથી બનાવવાનું. ભાભી તમે તમારું શાક બનાવી લેજો, તું લક્ષિતા પાસે જા, એની પાસે બેસ. આદિ તમે લપ નહીં કરો ને, 5 મિનિટ લાગશે, હમણાં જ બનાવી આપીશ. અરે કઈ બનાવવાની જરૂર નથી, કીધું ને, ભાભી બનાવી લેશે, એમને ખાવું હશે તે. તું જા, લક્ષિતાનું ધ્યાન રાખ. જોયું ને, જોતું તેવું બેનને જડી ગયું. છેવટે મારે જ રસોડું સંભાળવું પડ્યું. માથું ફોડીને મરી જવાનું મન થાય છે આવું કામ કરવું કરતા. આદિ બેટા, આ તો આ બાઈને પાણીને લઈ આવ્યો તો ખરો, પણ અમારી અત્યારે ભલે શું થાય તને ખબર પડે કે? શું થાય? બેટા એક બાપ તરીકે છે ને, તું વિચાર, આ ઘરનો હું મોભી છું અને તારી માં હું અહીંયા વર્ષો કાઢ્યા. અમે ગામના લોકોની છે ને અમારી ઉપર દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ છે. કોઈની સામે નજર મિલાવવા જેવું નથી રહ્યું હવે. પપ્પા,
હવે લોકો તો બધી વાતો કરવાના છે, આપણે કેમ રહેવું, આપણા ઘરમાં આપણે બધાએ સાથે હળીમળીને કેમ રહેવું એ તો આપણે જોવાનું છે ને. અને રહી વાત તો કે હું લગ્ન કરીને આવી ગયો છું, હવે જે છે એ જ છે, એમાં કાંઈ બદલાવાનું તો છે નહીં, તો તમે લોકો જ એક્સેપ્ટ કરી લ્યો ને. આદિ, સૌથી પહેલી વાત કે આપણા ઘરમાં તારી સાથે છેતરામણી થઈ અને તું આટલું સહન કરીને રહ્યો ને એ જ બહુ મોટી વાત છે. જ્યારે તમારા બંનેની ફ્રેન્ડશિપ થઈ, અફેર થયો, ત્યાં સુધી એણે મોઢું નથી ખોલ્યું કે મારે એક દીકરી છે. અને જેવું લગ્ન કરીને આવવાની વાત થઈ અને એણે સામે દીકરીને મૂકી, ત્યાં સુધી તું એને કાંઈ કહી ન શક્યો. જુઓ મમ્મી, હવે એ બીતી હતી કે મને કંઈ સાચું કહેશે તો હું એને છોડી દઈશ, અને એ પણ મને બહુ પ્રેમ કરે છે અને હું પણ કરું છું, તો પછી મેં હા નાની અમથી છોકરીને ક્યાં મૂકવાના, એટલા માટે મેં એને પણ એક્સેપ્ટ કરી લીધી. બેટા, આ તમારા પ્રેમમાં ને પ્રેમમાં આખા ઘરની આહુતિ લેવાઈ ગઈ, એ તો જોતું. પપ્પા એવું કંઈ નથી, તમે, મમ્મી અને ભાભી આ ત્રણેય પ્રોબ્લેમ છે. મોટા ભાઈને તો કંઈ પ્રોબ્લેમ નથી, એ તો રાજી જ છે. તો બહુમતી ક્યાં છે? ખાલી મોટા ભાઈને વાંધો નથી એટલે એને સ્વીકારી લેવાની, અને મેં ત્રણ જણા અમને લોકોને વાંધો છે તો અમને પ્રોબ્લેમ છે એમ? બેટા તું આનો કંઈક ઉકેલ લાય. ઉકેલ? હા, આનો શું ઉકેલ આવે? હું કહું એને ચોખ્ખા શબ્દમાં કહી દે કે તું છે તો ઘરમાં કોઈને વાંધો નથી, બધાએ તને સ્વીકારી લીધી છે, પણ આ છોકરીનો કંઈ પણ ઉકેલ કર. કાં તારા પિયર મૂક, કાં જેની સાથે ડાયવોર્સ લીધા એને સોંપી દે, અથવા તારે એનું જે કરવું હોય તે કર, પણ આ ઘરમાં એ નહીં હોય. આ પારકો લોહી છે ને છેલ્લે કોઈ ન લઈને તો અનાથ આશ્રમમાં મૂકીએ ભાઈ, એટલે આ ઘરમાં ન જોઈએ અમારે. મમ્મી, પપ્પા, હા તમે લોકો કેવી વાત કરો છો? હવે તમે સમજતા કેમ નથી કે મમ્મી આ વસ્તુ તમે તો સમજી જ શકો, તમે એક માં જ છો ને, અને માં પોતાના દીકરો કે દીકરી એને પોતાનાથી તરછોડી કઈ રીતે શકે? અને એની ઉંમર તો જુઓ, હજી 1 વર્ષની પણ નથી થઈ એ છોકરી. બેટા એ તારું લોહી હોય ને તો અમે સ્વીકારી હોત લેવી, પણ છે ને અમારું મન આ બાબતમાં કોઈ વાતે માનતું નથી. તમે લોકો તો આનો ઉકેલ લાવ, આ ઝંઝટમાંથી અમને છે ને મુક્ત કરતું, એ જવાબદારી તારી છે. હવે તું મને એક વાત કહે, તું જે કહે છે એ વાત સાચી છે. કોઈ પણ માં પોતાના સંતાનને, આ તો સારી છે છોકરી, હેલ્ધી છે, તંદુરસ્ત છે, પણ એકવાર ગાંડું ગબલું બી હોય ને તો એ માં એના સંતાનને ન છોડી શકે. પણ માની લે કે એણે જ્યારે ડાયવોર્સ લીધા અને છોકરાએ કોર્ટમાંથી એની કસ્ટડી લીધી હોત તો આ કેમ એને સોંપીને આવી હોત? ત્યારે માં અને માની મમતા ક્યાં ગઈ હોત? જો એ લોકોએ એ પણ પ્રયત્ન કર્યો હશે, પણ કદાચ મીરાએ જ ના પાડી હોય કે હું મારી દીકરીને નહીં આપું, અને પહેલો અધિકાર તો માનો જ હોય છે ને. સાચી વાત છે. તો માએ એ પણ વિચારવું જોઈએ કે હવે જો હું બીજા લગ્ન કરીશ તો એ બાપ આને સ્વીકારશે કે નહીં, એમ વિચારીને પણ એણે તારી સાથે લગ્ન ન કરવા જોઈએ, અથવા પહેલેથી કહેવું જોઈએ કે આપણા બંનેનો સંબંધ તો છે પણ મારે એક દીકરી પણ છે, તો ત્યાંથી કદાચ તમે અટકી ગયા હોત. જે હોય ત્યાંનો ઉકેલ તો લાવવો જ પડશે. અત્યારે હવે જો તોની કોઈ વાત ચાલશે નહીં. જો ભાઈ, આ એક ઇસ્યુને લીધે મારા ઘરની અગ્નિ પરીક્ષા થઈ રહી છે, અને ઘર તૂટે ને એવું નથી ઈચ્છતું. બધાના છે ને એ મતભેદ પડે ને ત્યાં સુધી બરાબર છે, પણ હવે તો મનભેદ થવા માંડ્યા છે ઘરમાં, અને કોઈને વતાવ્યા નથી થતા. બધા ઉત્તર ને દક્ષિણમાં, પૂર્વ ને પશ્ચિમમાં, નોખી નોખી દિશામાં ભાગે છે બધા. કોઈ એક ટાણે છે ને ભેગા બેહીને જમતાય નથી આ ઘરમાં. હવે બીજાની વાત જવા દે, હું તને મારી વાત કરું. આપણા ઘરની સામે બાકડો છે ને, ત્યાં હું આ પાણીની બોટલ લઈને બેસી રહું છું. ઘરમાં ખાલી ખાવા આવું છું, એ બી નીચી મુંડીએ આવું છું ને ખાઈને જતી રહું છું. મને ઘરમાં પગ મૂકવાનો નથી ગમતો. તો પછી તમને એવું લાગતું હોય તો હું મીરા આ ઘર છોડીને જતા રહીએ. અમારો તો એક દીકરો ખોવાનો વારો આવ્યો ને, તો બીજો તો હું શું રસ્તો કરું? મારી પાસે હવે કોઈ રસ્તો રહ્યો નથી. એક વાર તો તું એની પાસે વાત મૂકી જો, કંઈક રસ્તો નીકળે.
અમે એને તો સ્વીકારવા તૈયાર જ છીએ. હવે તું લાવ્યો જ છે એટલે બસ તકલીફ છે તો બાળકની. અને માની લે કે કાલ સવારે તારું લોહી આવે, બીજું બાળક થાય, ત્યારે શું? ભવિષ્યનું બેટા તમને ખબર નથી. તમે છે ને અત્યારે વર્તમાનનું જુઓ છો. આગલું વિઝન તમારા મગજમાં કંઈ છે જ નહીં કે ભાઈ આવનારા સમયમાં કેવા ડખા ઊભા થશે પતિ પત્ની વચ્ચે અને તમારા સંબંધો બગડશે. એટલે કેવી છે તમને? ઠીક છે, હું આનો કઈ રસ્તો કાઢીશ. વહેલી તકે મને રિઝલ્ટ આપજે કે હોય. હા જુદા થવા સિવાયનું. હા. લક્ષુ જા ઓલા ડગુ ડેગુ 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 ડેગુ. આ લક્ષિતા ઓતે આ લક્ષિતા. બોલો કેટલો છોકરાને રમાડે? એ ગામના છોકરાને રમાડને બંધ કરો. કેમ ઘરની હોય એમ રમાડે છે? લે આ બહારની થોડી છે. એ આ પારકી જ કહેવાય, આ ઘરની છોકરી નથી. અને આખું ઘર માથે લીધું હે તો બાપા લોહી પીધું. તું છે ને આને કઈ શબ્દ નહીં કહેતી એનો કોઈ છોકરો દિવસ. ક્યાં ગયો? હાચવતો તેને બોલાવો, જાવ પેલા. સંપત નહીં 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 દેખો બોલાવો ને બાપા એને, આખું ઘર માથે મેં લીધું. તો ભાઈ આશીષ તો લઈ જા તું, લઈ આવતો ની પાછો આને. ઉપાડો લીધો છે આ છોકરીએ તો. હવે ઉપાડો એણે નથી લીધો, ઉપાડો તો તે લીધો છે. હવે એટલે તમે કેવા હું માંગો છો? મેં ઉપાડો લીધો એટલે તારી લીધે જ આ બધું થાય છે. મારી લીધે થાય છે બધું? કે તમારો ભાઈ જેને લગ્ન કરીને લઈ આવી છોકરી લઈને આવી એના લીધે થાય છે બધું આ ઘરમાં? તારો સ્વભાવ તો પહેલેથી આવો જ છે ને. કોણે કીધું મારો સ્વભાવ આવો છે પહેલાથી? હે? આ બાજુમાં બાબુ કાકાની રહેતા એને છોકરાઓને કોણે નોખા કરાવ્યા? તે મહેનત કરાવ્યા. એ તને કંઈક ડખા હાલતા હતા ને થયા છે. જરીક તાપ હતો ન્યા તે ઘાસલેટ નાખ્યું એટલે બધું હળગી. અરે મેં ઘણું પાણી નાખવાની કોશિશ કરી, ઘાસલેટ નહીં, પણ નો ઠરે એનું હું શું કરું? એટલે હું છે ને બે હાથ જોડીને તને કહું છું કે તું છે ને આ નાના બાળકનું કાંઈ નહીં બોલતી, સમજે તું. આપણે તો બાળક નથી પણ આ બાળક છે તો એને તો આપણે રમાડી તો એકવી ને. એટલે તમે મેણા મારો છો એમ ને મને આજે કે મારે બાળક નથી એમ? હું મેણા નથી મારતો, હું તને સમજાવું છું. અને સમજાવેલું ન કહેવાય, મેણા મારેલા કહેવાય. ઘરના બોલશે ને તો બહારના બોલશે પછી આવીને. એ સારું તને જે સારું લાગે એ. તો નથી ક્યાં અમારા ઘરમાં આવી, એના કારણે અમારા બે વચ્ચે ડખા થાય છે. મીરા, હવે મને સમજાતું નથી કે શું કરવું. શું કરવું એટલે? કહેવા શું માંગો છો? અરે જો ને, આ ભાભી તારી સાથે કેમ રહે છે, મમ્મી પપ્પા કેમ રહે છે, અને બાકી હતું તો પપ્પાએ અને મમ્મીએ મને ચોખ્ખું કહી દીધું છે કે અમે મીરાને તો આ ઘરમાં સ્વીકારી લઈશું, પણ પણ શું? પણ એ કહે છે કે મીરા સાથે જે છોકરી આવી છે એને આપણે આ ઘરમાં નહીં રહેવા દઈએ. બસ સાંભળી લીધું મેં. તમારા મમ્મી પપ્પાએ જે કીધું ને એ સાંભળ્યું. અને તમે શું કીધું એ કહેશો મને? મેં કીધું એ શક્ય નથી. હા, કોઈ માં પોતાની છોકરીને ક્યારે ત્યજી ન શકે. એ શક્ય નથી જ. બરાબર જવાબ આપીને આવ્યા છો. માની લીધું કે એ લોકોને મારાથી નફરત હોય. મેં એ લોકોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, પણ મારા બાળકનો શું વાંક છે? એને દુનિયાદારીની કંઈ ખબર નથી પડતી. હા, પણ એ કહે છે કે એ છોકરીના જે પપ્પા હશે એ લોકો તો રાખી શકે ને એને. શું કામ? 9 મહિના પેટમાં મેં રાખી છે, જન્મ મેં આપ્યો છે, તો હું શું કામ ન રાખી શકું? મેં પણ એ જ કહ્યું કે મને નથી ખબર કે એ લોકો વચ્ચે શું થયું છે, અને મેં કીધું મીરાને એની છોકરીને ન આપવી હોય તો ન આપે. જો આદિ, મને એ નથી ખબર કે તમારો ફેસલો શું હશે, પણ એટલું જરૂર કહીશ કે તમારા પરિવાર અને મારી દીકરીની વચ્ચે જ્યારે વાત આવશે ને તો મારી પહેલી પ્રાયોરિટી હંમેશા મારી દીકરી રહેશે. જો મને આમાં કોઈ રસ્તો સૂઝતો જ નથી, અને છેલ્લે તો હું
એ પણ કહેતો આવ્યો કે તમને લોકોને જો ન ગમતું હોય તો હું ને મીરા અમે લોકો અલગ રહેવા જતા રહીએ. ના ના આદિ, તમે શું કામ અલગ થશો? મારી દીકરીને રાખવા માટે તમે તમારા મા બાપથી અલગ ના થાવ એવી કોઈ જરૂર નથી. હું એડજસ્ટ કરું છું ને, થોડું વધારે કરી લઈશ. અરે પણ આમ કેટલો સમય ચાલશે? એ તો મને પણ નથી ખબર ને કે તમારા ઘરના મને ક્યારે સ્વીકારશે, પણ ત્યાં સુધી આપણી પાસે કોઈ જ રસ્તો નથી. બાકી હું તમને તમારા માવતરથી અલગ ક્યારેય ના કરી શકું, એ વાત તમે ભૂલી જાઓ. પછી શું કરવું? આદિ, તમે ચિંતા ન કરો, બધી મુસીબતોના રસ્તા હોય જ છે અને આ વાતનું પણ નિવારણ થઈ જશે. થોડા દિવસ રાહ જોઈએ, પછી કઈ વિચારીશું. ભલે. આદિને વાત તો કરી છે આ ઓલી છોકરી માટે થઈને, હજી કંઈ કાનૂરો દેતો નથી. કંઈ તને વાત કરીએ ને? કાંઈ જ નહીં, પણ એ પણ હવે તો મૂંઝાતો જ હોય કે આ જે થઈ ગયું છે એ બધું ખોટું થયું છે. પણ હવે એની પાસે કાંઈ રસ્તો ન હોય, ન એ પેલીને લઈને અલગ થઈ શકે, ન એની માથી એની છોકરીને જુદી કરી શકે. હવે જે કરવાનું થાય ને એ મારે ને તમારે જ થાય. વધારે દબાણ કરવા જશું ને તો છોકરો હાથમાંથી ખોવાનું થાય આપણે તો, અને ગામ છે ને ઢોલ નગારા વગાડશે આપણી ઉપર. આમે અત્યારે ક્યાં ઓછા વગાડે છે, સાંભળીએ જ છીએ. આમને આમ પછી લોકો કેટલી ઠીકરી ઉડાડે ને કેટલું સહન કરવાનું આપણે. હવે તો કંઈ સમજ નથી પડતી શું કરવું એ. મારી પાસે એક રસ્તો છે. બોલને જટ રસ્તો હોય તો ભાઈ. જો તમારા મગજમાં બેસતું હોય તો આપણે ક્યાંયથી પણ તપાસ કરીએ કે મીરાના લગ્ન પહેલાં ક્યાં થયા હતા, અને એના ઘરે જઈને એને વાત કરીએ કે જો ભાઈ આવું આવું છે ને અમને અડચણ છે, તમારી છોકરી તમે લઈ જાઓ. તો એ કરી જોવી જો એમાંથી છુટકારો મળતો હોય તો. અને બીજો એક રસ્તો છે, આ મીરાઓના બાપો તો હશે ને, એનું કે મા બાપ કે કોક તો હશે ને, એને કેવી કે ભાઈ તમારા પિયરમાં રાખીને છોકરીને મોટી કરો, જોતો હશે તમે ખર્ચો આપશું, પણ આ અમારે ગામનું સાંભળવું તો નહીં. જો એને એના પિયરિયાને આપણાથી ન કહેવાય, પણ જેનું બાળક છે ને એના બાપને આપણે કહી શકીએ કે ભાઈ આવી રીતે છે ને અમને લોકોને પોસાય એમ નથી તો દીકરીને તમે લઈ જાઓ. એમાં આપણને થોડી ખબર છે એને જેને ફારગતી આપી એ ધણી અત્યારે હયાત છે કે બીજા લગ્ન કરી લીધા છે, ક્યાં રખડે છે. હવે એની વાહે વાહે ક્યાં દોડવું બધું આપણે. પણ એ એનો પ્રોબ્લેમ છે કે એ શું રખડે છે, શું ધંધો કરે છે, એણે બીજા લગ્ન કર્યા કે ન કર્યા, એ એનો પ્રોબ્લેમ છે. પણ આવડી મોટી દુનિયામાં ક્યાં ગોતવા જાઉં? અને મીરાઓને પૂછશું તો કોઈ કહે આપણને કે મારો ધણી અહીંયા રહી છે? એટલે હું તમને ધીમેથી તો કહું છું કે એના લગ્ન ક્યાં થયા હતા એ એક વખત તપાસ તો કરો. તમે હાઈ પાડી અને હવે પછી પાછા ઉકળાઈ ગયા તમે. આ તપાસ કરવામાં છે ને ટાઈમ નીકળી જાય છે. હવે છે ને સહન નથી થતું આ બધું. તો હવે શું કરવું છે? આ બે જ ઓપ્શન છે આપણી પાસે, તો શું કરવું છે? રસ્તો કાંઈક તો કાઢવો પડશે ને. આ છોકરાએ તો એવી મોકાણ માંડી છે ને, નથી આ પાર જઈ શકતા, નથી ઓલે પાર જઈ શકતા. એ છે ને મધ દરિયા ડૂબી જાવું બધા આપણે. ક્યાંથી મોકાણ લઈને આવ્યો છે ગામની પડોજણ. હું એક કામ કરું, ધીમે રહીને આ મીરાનો ને એની છોકરીનો ફોટો પાડી અને હું તપાસ કરું કે એ કયે ગામ પરણી હતી ને શું થયું હતું, તો જ હું એનું ઘર ગોતી શકીશ. અને પછી ધીમે રહીને વાત નાખું તો થાય. એ તારી પાસે એટલી ધીરજ હોય ને તો તું મહેનત કરી ભાઈ. મારું તો છે ને આમાં મગજ ફાટી જાય છે. જે પ્રમાણે મમ્મી પપ્પા વાતો કરી રહ્યા છે ને, મને લાગે છે કે મારી દીકરીને ક્યારેય નહીં સ્વીકારે. અને આદિને હું અલગ કરવા નથી માંગતી. જો હું આવું કરીશ ને તો આનાથી મોટું કોઈ જ પાપ નથી. અને આ બધાનું વિચારીશ ને તો મારી દીકરી હેરાન થઈ જશે. એના કરતાં હવે એક જ રસ્તો કરવો પડશે. એ લોકોને એની જિંદગીમાં ખુશ રહેવા દઉં અને હું મારો અને મારી લક્ષિતાનો રસ્તો કરી નાખું. બસ આ જ સારો વિચાર છે મારો. બા, આ લક્ષિતા આ ઘરમાં આવી ત્યારથી આ ઘરનું વાતાવરણ હાવ બદલાઈ ગયું છે. બહુ આનંદિત હું તો થઈ ગયો છું.
તમારા લોકો સાથે એક ખાસ વાત કરવાની છે. શું વાત કરવાની છે? કહું છું. પહેલા આદિ અને ભાભીને બોલાવો. આદિ, હિરલ, એવું તો શું કામ પડ્યું કે ચોર જન્મે બરાડા પાડો છો? પેલા ઊભી તો રે હરખી. શું થયું મોટા ભાઈ? આદિ, મેં તમને બધાને અહીંયા એટલે બોલાવ્યા છે કે મેં એક ફેસલો કર્યો છે. હું તમારા લોકોનું ઘર છોડીને હર હંમેશ માટે જાઉં છું. શું? હા, કેવો ફેસલો છે તારો? હા આદિ, મારો ફેસલો બરાબર જ છે. હું તમને તમારા મમ્મી પપ્પાથી અલગ કરવા નથી માંગતી. જેમ તમારા મા બાપને તમે વાલા છો ને, એમ મને પણ મારી દીકરી વાલી છે. હું મારા પ્રેમ માટે મારી દીકરીને ન ત્યાગી શકું. અને મારી દીકરી જે હેરાન થાય છે ને આ ઘરમાં, એ મારાથી જોવાતું પણ નથી. એટલે બસ આ મારો છેલ્લો ફેસલો છે કે હું આ ઘરમાંથી જાઉં છું. મીરા, તે આ ફેસલો કર્યો છે ને બહુ સારો કર્યો છે. એટલે તું અને તારી દીકરી આ ઘરમાંથી નીકળો હવે. ના, હું તને નહીં જવા દઉં. આદિ, આ મારો છેલ્લો નિર્ણય છે. મારી દીકરી આ ઘરમાં આવીને એ કોઈને ના ગમ્યું. આ ફૂલ જેવા બાળકનો શું વાંક હતો? એને તો દુનિયાદારીની કાંઈ ખબર નહોતી પડતી. વાંક હતો ને તો તમારો ને મારો સંબંધ આપણે બે બાંધ્યા હતા, મારી દીકરીએ નહીં. અને બધાએ વિરોધ કર્યો તો મારી દીકરીએ. ખબર છે, માણસો પાણા એટલા પીર કરે ને ત્યારે એની ઘરે બાળક થતું હોય છે. કેટલી માનતાઓ કરે, દવાઓ કરે, ત્યારે બાળકનું મોઢું જોવે છે. અને તમે બધા મારી ફૂલ જેવી દીકરીને દુશ્મન સમજવા માંડ્યા હતા. બસ હવે મારાથી સહન નથી થતું, એટલે હું હર હંમેશ માટે આ ઘર છોડીને જાઉં. જો સહન ન થતું હોય ને તો અત્યારે જ ઉપડો તમારી છોકરીને લઈને. હો, અમારે કાંઈ જરૂર નથી તમારી છોકરીની. અમને તું અત્યારે ઊંઘી મર. હિરલ ભાભી, તમે માં નથી બન્યા ને, એટલે માની વ્યથા તમને ક્યારેય નહીં સમજાય. બાળકનો પ્રેમ તમને ક્યારેય નહીં દેખાય. હું જાઉં છું, પણ જતાં જતાં મારી એક વાત બધા કાન ખોલીને સાંભળી લો. આ દીકરી મારી નથી. તો પછી આ દીકરી છે કોની? હા મીરા, કોની દીકરી છે આ? સાંભળવું જ છે ને તો સાંભળો. ભાઈ તું બેન, કોનું ભાવ છે આ? બેન આ મારી દીકરી છે. શું? ભાઈ શું થયું આટલા વર્ષે અચાનક, અને પણ આવી રીતે? બેન, એમાં એવું છે કે મારી પત્નીનું દેહાંત થઈ ગયું છે અને મારી જિંદગીનો પણ ભરોસો નહીં ક્યારે મને શું થઈ જાય. ભાઈ તું આવું ન બોલ ને. અને હું નથી ઈચ્છતો કે મારા ગયા પછી મારી દીકરી રજળતી થઈ છે. અને એની સુરક્ષા માટે એને હું મારી સાથે નહીં રાખી શકું, કારણ કે મારા માથે હંમેશા મોતની તલવાર લટકતી હોય છે. અને મારા ગયા પછી મારી દીકરીને સાચવવાળું કોઈ નહીં હોય. એટલે બેન, તારે મા બહીને મારી દીકરીને સાચવવાનું છે. હા ભાઈ, તને કંઈ નહીં થાય, પણ તું તારી દીકરીની ચિંતા ન કર. હું એને મારા સંતાનની જેમ જ રાખીશ. મારી દીકરીને તું સાચવશે અને હું તને એટલા બધા પૈસા આપી જઈશ કે તારા જીવનમાં પૈસાની ક્યારે જરૂર નહીં પડે. ભાઈ, મારા માટે પૈસા મહત્વ નથી. મારા માટે મારો પરિવાર એટલે કે તું
અને મારી દીકરી જરૂરી છે. તું ચિંતા ન કર, એને એની માનું ઓછું ક્યારેય નહીં આવે. મને ક્યારેક એની યાદ આવશે ને તો એ મળવા આવતો રહીશ. અને કદાચ ના આવી શકું તો સમજી લેજે કે તારો ભાઈ આ દુનિયામાં નથી. ભાઈ એવું ન બોલ, તને કાંઈ નહીં થાય. તું આને ભણાવજે, ગણાવજે અને એના સપનાઓ પૂરા કરજે. હા ભાઈ. સારું ભાઈ, હું જાઉં છું. ભાઈ તું ચિંતા ન કર, તારી દીકરી આજથી મારી દીકરી છે અને મારા જીવનનો કોઈ પણ ફેસલો હું મારા એક માટે ક્યારેય નહીં કરું. જે પણ કરીશ ને એ અમારા બે માટે. મીરા, તો પછી તારે આવું જૂઠું બોલવાની શું જરૂર હતી? એનું પણ કારણ છે મારી પાસે. મેં મારા ભાઈને વચન આપ્યું હતું કે મારા જીવતા જીવ તારી દીકરી મારાથી અલગ ક્યારેય નહીં થાય. મારી દીકરીને માનો પ્રેમ તો ન મળ્યો, બાપનો પ્રેમ એ નહોતો મળ્યો, છેલ્લે ફય હતી. જો એ કિનારા કરત ને તો દુનિયાના બધા સંબંધો છે ને એના ઉપરથી નફરત થઈ જાત, વિશ્વાસ ઉડી જાત મારી દીકરીને. મારી ભાભી છે ને લક્ષિતાના જન્મ વખતે જ ઓફ થઈ ગઈ. એણે એની માનું મોઢું જોયું જ નહોતું અને મારો ભાઈ અમુક કારણોસર એને જીવનું જોખમ હતું એટલે લક્ષિતાને સાથે રાખી શકે એમ નહોતો. એટલે એણે એની દીકરી મને સોંપી અને ફક્ત એક જ વચન માંગ્યું કે હું લક્ષિતાને મારી પેટની દીકરીની જેમ સાચવું. અને મને ડર હતો કે જો તમે લોકોને ખબર પડશે ને કે આ મારી દીકરી નથી, મારા ભાઈની દીકરી છે, તો તમે એને અનાથ આશ્રમમાં મૂકી આવશો અને એ મારાથી સહન ક્યારેય ન થાય. એટલા માટે હું ખોટું બોલી. અને આદિ તમને પણ ખોટું એટલા માટે જ બોલી હતી કારણ કે મારા ભાઈએ ના પાડી હતી કોઈને કહેવાની અને હું તમારા વગર રહી શકું એમ નહોતી. એટલે આટલા ટાઈમથી આ બધું સહન કરતી હતી પણ આજે હદ થઈ ગઈ છે. હવે નહીં, હવે બધું બહુ થઈ ગયું છે. હવે છે ને આ પલપલિયા પડાનું બંધ કરો ને રસ્તો માપો. એની દીકરી નથી ને છતાંય એને એની દીકરીની જેમ હાસવે છે. અને બીજી વાત એ કે તારામાં છે ને મમતા નથી ભરી, એટલે જ છે ને ભગવાને તને સંતાન નથી આપ્યું. હવે તમે જ કંઈક કહો ને. હા, મીરાએ કંઈક ખોટું કર્યું છે? નહીં, હવે હું કહીશ. આ દુનિયામાં મીરા જેવી સ્ત્રીઓ કેટલી હશે, આંગળીના વેઢે ગણાય એટલી. પોતાના બાળકને, પોતાના લોહીને તો બધા સાચવે અને મા બને છે, એમાં કોઈ મોટી વાત નથી ને કોઈ મોટો ઉપકાર નથી. પણ આજે આ મીરાએ એના ભાઈના બાળકને પોતાની મમતા આપી. એના જેવી સ્ત્રી આ દુનિયામાં થવી અશક્ય છે. મીરા, કદાચ આ વાત તે પહેલાં કીધી હોત ને તો પણ હું તો સ્વીકારી જ લેત, કારણ કે મને જ મારા દીકરાએ કીધું હતું કે બા, મમ્મી તું તો એક સ્ત્રી છે,
તો તું તો આ વેદના, આ મમતા, આ માયા સમજી શકે, પણ તે જાણતી જ નહોતી તો સમજવાની વાત ક્યાં આવે? પણ આજે મને મારા પર ગર્વ છે, મારા દીકરા પર ગર્વ છે કે આજે એણે એક એવી સ્ત્રીનો હાથ પકડ્યો છે કે જેનાથી અમારું માથું ઊંચું થઈ જાય. અને તમને કહું છું, હવે સમાજ, કુટુંબ, લોકો જે પણ કંઈ બોલે ને તો મારી મીરાની મિસાલ આપજો કે મારી મીરા જેવું કોઈ નથી, જેને જે કહેવું હોય તે કહે. હા હો બેટા, તમારા ત્યાગને તો નમન કરું છું. તમે તમારા ભાઈના સંતાન માટે થઈને તમારું દાંપત્ય જીવન છોડવા તૈયાર થયા, તમારા પોતાના પ્રેમનો ત્યાગ આપવા તમે તૈયાર થયા. ખરેખર આ દુનિયામાં તમારા જે વ્યક્તિત્વ મળવું, એક સ્ત્રી તત્વ મળવું ખૂબ જ અઘરું છે. તમારા મા બાપે આપેલ સંસ્કારોને ધન્ય છે, ધન્ય છે તમને. મીરા, મને મોટી બેન સમજીને માફ કરી દેજો. મેં તને અને આ દીકરીને ન બોલવાના વેણ બોલ્યા, ન કરવાનો જુલમ કર્યો. કોઈ પણ જેઠાણી દેરાણી પણ આવું ક્યારેય જુલમ ન કરે. કંઈ વાંધો નહીં ભાભી, જાગ્યા ને ત્યાંથી સવાર. હો બેટા, હવે તારે અને આ દીકરીએ આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. તમારે અમારા પરિવારના સભ્ય બનીને કાયમ માટે અહીંયા રહેવાનું છે. અને આ દીકરીને તો અમે બધાય સાથે મળીને ખૂબ લાડકોડથી ઉછેરીશું. હવે તો હાવ ભાન જ ભૂલી ગયા હતા. આ નાનકડું ફૂલ ઘરમાં આવ્યું ને તો અમે એક વખત એને રમાડ્યું નથી. પણ બસ અત્યારે જો આ સૂતું છે ને તો એને મારે ખલેલ નથી પહોંચાડવી, એને સુવા દો. એ ઉઠે ને એટલે અમારા ખોળામાં રમવા મૂકજો એને. અમારે એને મન ભરીને રમાડવી છે. અમારે પસ્તાવો કરવો છે અમારો. સાચું કહું, મારો આદિ અને મીરાનું લક્ષ અમારી લક્ષિતા છે. જેવા નામ એવા જ ગુણ.